મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। ઈસુ ખ્રિસ્તની કૃપા તમને ટેકો આપે છે અને તમને માર્ગદર્શન આપે છે। તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તેમાં તમારી જીવનની યાત્રામાં કેટલાક અવરોધો, કેટલીક તકલીફો, મુશ્કેલી આવી શકે। હું આને કેવી રીતે પાર કરીશ આવી રીતે વિચારી શકો। જેમાંથી પસાર કરો છો તેમાં દબાણ છે। તમારા કુટુંબની અંદર, તમારા જીવનની અંદર, પરિવારમાં, તમારા કાર્યસ્થળની અંદર, તમારા વ્યવસાયની અંદર, તમારા સેવા કાર્યમાં, તમે અભ્યાસ કરો છો તે કાર્યમાં, તમે જે પણ માર્ગ પર ચાલી રહ્યા છો તેમાં કેટલાક દબાણ હશે, કેટલાક અવરોધો હશે। તમને આગળ વધતા અટકાવે તેવા સંઘર્ષો હોઈ શકે છે। હવે શું કરવું? શું તમે સ્તબ્ધ થઈને આશ્ચર્ય પામો છો? જુઓ, પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે। નીતિ વચનો 3 અધ્યાય તેની 23મી કલમ। તું તારા માર્ગમાં સહી સલામત ચાલતો થશે અને તારો પગ લથડશે નહીં। તમે જે વિશે ડરો છો તેવું કશું થશે નહીં। તમે કોઈ પણ ભય વિના માર્ગમાં ચાલશો। હિંમતપૂર્વક ભય વિના ચાલો છો, હું તમારી સાથે નથી, આમ પ્રભુ કહે છે। તમારો પગ લથડશે નહીં, કોઈ પણ નુકસાન નહીં થાય, તમારે સંઘર્ષ કરવો પડશે નહીં, તેથી તમે હિંમતભેર ચાલો। પ્રભુ તમને જોઈને આ કહે છે, તમે જે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છો તેમાં કંઈક ભય ઉત્પન્ન થાય છે। આ જ વસ્તુ તમે રોકી રહી છે, પરેશાન કરી રહી છે અને તમને આગળ વધતા અટકાવી રહી છે। પરંતુ પ્રભુ કહે છે, તમે ભય વિના તમારા માર્ગે સારી રીતે ચાલશો, તમારો પગ લથડાશે નહીં, આમ પ્રભુ કહે છે। હું આ કેવી રીતે કહી રહ્યો છું? જો તમે આમ પૂછો તો પ્રભુ શું કહી રહ્યા છે? તમે બિલકુલ ડરશો નહીં। તું જ્યાં પણ જશે હું તારી સાથે જઈશ, જેમ હું તારી સાથે છું અને તને દોરી રહ્યો છું। માર્ગમાં આવતી બધી જ અડચણો દૂર કરીશ, ઠોકરો દૂર કરીશ, તે તને નુકસાન પહોંચાડશે નહીં। ભયજનક જે પરિસ્થિતિઓ છે તે બધી બદલાશે, આમ પ્રભુ કહી રહ્યા છે। આજે પણ શું તમારા જીવનની સફરની અંદર તમને ડરાવે છે તેવી કોઈ જરૂરિયાતો છે, તેવી સમસ્યાઓ, તેવી બીમારીઓ, તકલીફો અને મુશ્કેલીઓ છે, તે આજે તમારા જીવનમાંથી દૂર થઈ જશે। પ્રભુ તે ઠોકરને બદલી નાખશે। પરમેશ્વર તમને અદ્ભુત રીતે દોરી જશે। સુવિશ્વાસ સાથે તમે અમારી સાથે પ્રાર્થના કરશો, હે પ્રભુ, હું જે રીતે ચાલી રહ્યો છું તેમાં રહેલી સમસ્યાઓને દૂર થવા દો, તે સંઘર્ષોને દૂર થવા દો, તે ઠોકરોને ઈશુના નામમાં દૂર થવા દો। ઈશુના નામમાં નવો માર્ગ તમે ખુલવા દો। ઈશુના નામમાં આજે પણ હું એક ચમત્કાર જોવા જઈ રહ્યો છું। હું વિશ્વાસ કરું છું ઈશુના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।